જય સ્વામિનારાયણ. આપે આપેલો પ્રેમ અને સહકાર બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મનને કેવી રીતે શાંત કરીશું? મનને શાંત કરવું એ કોઈ સમસ્યા નથી. આપણે દરેકે આપણા જીવનને જોવાનો સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો પડશે. જીવનને હંમેશા વર્તમાનમાં જીવવું જોઈએ, કારણ દરેક મનુષ્યના જીવનમાં ભૂતકાળમાં કોઈ ને કોઈ પ્રસંગો અઘટિત બનાવો તો બનેલા જ હોય છે. હવે જો એ પ્રસંગોને વારંવાર યાદ કરીને જીવન જીવીશું તો આપણને દુઃખ થશે અને આપણું વર્તમાન બગડશે. અને જો માણસનું વર્તમાન બગડે તો આપણને ખબર છે ભવિષ્ય શું હશે. આપણી તુલના ક્યારેય બીજા સાથે ના કરવી, કારણ જે વસ્તુ આપણા હાથમાં નથી એનો સ્વીકાર કરવો જોઈએ. આમ પણ કોઈ વસ્તુ આપણા હાથમાં હોતી જ નથી અને એનું નિયંત્રણ પણ. તો શા માટે? દરેક મનુષ્યને મળેલી સુખ સુવિધા અને સગવડ એના પ્રારબ્ધ અને કર્મને અનુસાર મળી હોય છે. આપણને જે મળ્યું છે એ આપણા કર્મો અને પ્રારબ્ધથી મળ્યું છે. માટે ભગવાનના આશીર્વાદ સમજી એને સારી રીતે જીવનમાં અપનાવી જીવન જીવવું જોઈએ. શું તમે મારી આ વાત સાથે સંમત છો? અને મેં મારા જીવનમાં જે સરળતા અને શાંતિ અનુભવી છે એનું કારણ આધ્યાત્મિકતા, મારા ગુરુનું જ્ઞાન, મારા ગુરુના આશીર્વાદ, મારા ગુરુની આજ્ઞા અને યોગ છે. જો તમે પણ તમારા જીવનને સકારાત્મક ભાવોથી ભરી દેવા માંગતા હોય તો આધ્યાત્મિકતા તમને ખૂબ જ મદદરૂપ થશે. અને હવે આગળ આપણે આધ્યાત્મિક વાતો દ્વારા ફરી મળીશું.